દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખિલવાડ અને વારંવાર ફૂટી રહેલા પરીક્ષાના પેપરોના વિરોધમાં આજે ગઢડા ખાતે ગઢડા શહેર કોંગ્રેસ અને શહેરીજનો દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત કરાયો હતો. વારંવાર પેપર લીક થવાની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે આર્થિક અને માનસિક નુકસાન સહન કરવું પડે છે. સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર કે કડક પગલાં લેવામાં ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન સરકારના ઇશારે દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડીને તથા બળ પ્રયોગ કરી લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસની આ દમનકારી નીતિ અને હિંસક કાર્યવાહીના સખત વિરોધમાં આજે ગઢડા શહેર કોંગ્રેસ અને સ્થાનિક નાગરિકો દ્વારા ગઢડા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈ જેવલિયા, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, ગઢડા નગરપાલિકા વિપક્ષી નેતા મિતભાઈ ડાંગર, ગઢડા નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ અને બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અજયભાઈ ઝાલા, ગઢડા શહેર કોંગ્રેસ મહામંત્રી ભૂપતભાઈ ઝડુ, બોટાદ જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ કમલેશભાઈ ચૌહાણ, નગરપાલિકા સદસ્ય રમેશભાઈ રાઠોડ, ગુરાભાઈ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ આગેવાન રમેશભાઈ ભીંગરાડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.